પાયલ, તું જાને મારા માટે પાણી લઈ આવ. હા. એક મિનિટ પાયલ, તારી આંખો જોઈને એવું લાગે છે કે તું રડી રહી છે. ના દેવાંગ, હા તો આંખમાં કઈક કચરું ચાલ્યું ગયું ને એટલે. શું થયું પાયલ? આજે ફરી પાછું મમ્મીએ કે ભાઈએ તને કઈ કહ્યું? તને જોઈને તો એવું જ લાગે છે કે આજે મમ્મી જરૂર કંઈક બોલ્યા છે. બોલ, તું મને વાત કર, શું થયું છે? દેવાંગ, તમને તો ખબર છે ને તમારા મમ્મીનો સ્વભાવ. જ્યારે હોય ત્યારે મને બોલવામાં કોઈ કમી નથી રાખતા, પણ આજે આજે તેમણે હદ વટાવી દીધી. પાયલ, શાંત થઈ જા અને બેસ. હું જાણું છું પાયલ, તું મને ના કહે ને તો પણ તારી આ આંખો મને બધું જ જણાવી દેશે. પણ પાયલ, હું પણ શું કરી શકું? બસ, હવે હું થાકી ગઈ છું મમ્મીને આવા કડવા વચન સાંભળીને. જ્યારે હોય ત્યારે મને મેણા ટોણા માર્યા કરે છે. હું ગમે તેટલું રાખું, ગમે તે કરીને આપું ને, પણ નહીં, તે તો બસ મને મન ફાવે ને તેમ બોલ્યા કરે છે. ને હવે તો મારા મમ્મી પપ્પાની પણ બેઇજ્જતી કરે છે. જો પાયલ, તું એકદમ શાંત થઈ જા. હું બધી જ વાતને જાણું છું. હું પણ હવે કંટાળી ગયો છું આ રોજ રોજના કજિયાથી. પણ હવે કરવું શું ને હું એ જ વિચારી રહ્યો છું. હું નથી મમ્મીને કંઈ કહી શકતો કે નથી હું મારા ભાઈ રાહુલને કંઈ કહી શકતો. જો પાયલ, તું એક સારા ઘરની છોકરી છે ને, એટલે જ આ બધું સહન કરીને રહે છે. બાકી બીજી કોઈ શહેરની છોકરી હોય ને તો એ આટલું ક્યારેય સહન ના કરી શકે. આજે તો મમ્મીએ ત્યાં સુધી કહી દીધું કે તારું આ કાળું મોઢું લઈને આ ઘરમાંથી જતી રહે. એટલે અમારે નિરાત. ઠીક છે ભાઈ, તું ચિંતા ના કર. હું કાલે જ મમ્મીને બધી વાત કરું છું. જો એને તારી સાથે આવી જ રીતે રહેવું હોય ને તો આપણે બંને હવે અલગ રહેવા જતા રહીએ. પાયલ, તું મમ્મી માટે, ભાઈ માટે થઈને આટલું કરે છે અને એમ છતાં એ લોકોને તારી કદર નથી. જો આપણા જતા રહેવાથી એ લોકો ખુશ હોય ને તો આપણે હવે નથી રહેવું આ ઘરમાં. હું કાલે સવારે જ મમ્મીને આ વાત કરું છું. પણ દેવાંગ, આપણે જઈશું ક્યાં? જો પાયલ, એવું લાગે ને તો આપણે ગમે ત્યાં ભાડે પણ રહી લઈશું. પણ હવે તારે આ બધું સહન નથી કરવાનું. પણ દેવાંગ, આવું મારે મમ્મીને એકલા મૂકવું ઠીક રહેશે? મમ્મી આખા ઘરનું કામ કઈ રીતે કરશે? તમને તો ખબર છે ને, મમ્મીનું શરીર ભારે છે, એ કામ નથી કરી શકતા. મારો જીવ મમ્મી માટે બળે છે. આપણે એમને એકલા મૂકીને જતા રહીશું ને તો મમ્મી હેરાન થઈ જશે. અરે મમ્મી એકલા ક્યાં છે? એમનો લાડકો દીકરો છે ને એમની સાથે. મમ્મીના મનમાં તો એમ છે કે એનો દીકરો એની નાની વહુને લાવશે ને એની નાની વહુ એમને બહુ જ સાચવશે. તો ભલે ને સાચવતા. હવે તો બસ સવાર પડે ને એની જ રાહ છે મને. ક્યારે સવાર પડે ને ક્યારે હું મમ્મીની આગળ આ વાત કરું. પણ દેવાંગ, મારું મન નથી માનતું મમ્મીને આમ એકલા મૂકીને જવા માટે. પાયલ, તું આ બધી ચિંતા ન કર, બધું જ ઠીક થઈ જશે. મમ્મી, મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને, શું કેવું છે? બસ એ જ કે તમને જો પાયલ સાથે વાંધો હોય ને તો હું પાયલને સાથે લઈને અલગ રહેવા જતો રહું. અચ્છા, તો આ મેડમને અલગ રહેવું છે એમ ને? અરે મને તો પહેલેથી ખબર હતી કે આને અલગ જ રહેવું છે, કારણ કે આ ઘરમાં તો એને
ઘણા બધા કામ તૂટી પડે છે ને. અલગ રે તો જલસા કરી શકે, ફરી શકે, મન ફાવે એમ કરી શકે નહીં. અરે મમ્મી, આ શું બોલો છો તમે? અરે અરે તમે જેવું વિચારો છો એવું કંઈ જ નથી. દેવાંગ, જો ઘર છોડીને જવું હોય, અલગ રહેવું હોય ને, તો આને જવા દે. તારે ક્યાં જવાની જરૂર છે? આ તો તારું ઘર છે અને એ ગામડાની ગોબી. સાંભળી લેજે, તારે જ્યાં જવું હોય ને ત્યાં જા, પણ મારા દીકરાને મારાથી જુદો નહીં કરતી, નહીતર મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. સમજી ગઈ? અરે પણ મમ્મી, એ એકલી શું કામ ને આ ઘર છોડીને જાય? નહીં મમ્મી, નહીં, હું એને એકલી નહીં મૂકું. દેવાંગ, તારે આ ગામડાની ગમાર માટે તારે તારું ઘર છોડીને જવું છે, તારી પોતાની માને છોડીને જવું છે. જ્યારથી આ ગમાર છે ને મારા ઘરમાં આવીને એ દિવસથી મારા ઘરનું તો ધનોત નીકળી ગયું છે, નખોદ વળી ગયું છે. આ કાળમુખીના કારણે મારા દીકરાને કોઈ છોકરી નથી આપતું. છોકરી વાળા આવે ને અને આ ગમારને જોવે ને એટલે મોડે મોડ ના પાડી દે છે. અરે મમ્મી, એમાં પાયલનો શું વાંક? તમારા લાડલા દીકરાને તો ગમે જ છે ને એક છોકરી, માલદાર અને અમીર ઘરની છોકરી છે, અને એને તો એની સાથે લફડું પણ છે. અને એટલે જ તમારો આ દીકરો બીજી છોકરી સાથે લગ્ન કરવાની ના પાડે છે. એમાં પાયલને શું કામ ના દોષ આપો છો? બસ હા, તું આને ઘરની બહાર કાઢવા માટે આ ઘરની આબરૂ ઉડાડી રહ્યો છે. અને એક વાત યાદ રાખજે, જ્યાં સુધી આ ગામડાની ગમારા ઘરમાં હશે ને ત્યાં સુધી મારા દીકરાને તો કોઈ બહુ મળશે જ નહીં. મમ્મી, તમે આ બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. અરે અરે પાયલ તો તમને એની માની જગ્યાએ રાખીને તમને માન આપે છે, પણ તમને નહીં સમજાય મમ્મી. પણ મારી આ વાતને યાદ રાખજો. જ્યારે તમે જે સપનાઓ જોયા છે ને એ ખોટા પડશે ને, ત્યારે તમે વધારે દુઃખી થશો, અને ત્યારે તમને પાયલ યાદ આવશે. કઈ વાંધો નહીં મમ્મી, પાયલ આ ઘર છોડીને જાય એ જ જોઈએ છે ને તમને બંને મા દીકરાને? હા મમ્મી, કાલ તમતાર તું આને. અને આમ જો, તું ચિંતા નહીં કરતી, તારા માટે છે ને હું શહેરની એકદમ મસ્ત છોકરી પરણીને લાવીશ. વાહ બેટા વાહ, તે તો આજે મારું દિલ ખુશ કરી નાખ્યું. સાચું કહું ને, એક તું જ છે જેને મારી પડી છે. બાકી બીજા દીકરાને તો માની ક્યાં પડી જ છે. એના માટે તો એની બાયડીથી વિશેષ કોઈ નહીં. બાયડી કે એમ કરવાનું. ઠીક છે મમ્મી, જ્યારે તમને હવે તમારી ભૂલ સમજાશે ને ત્યારે જો પાયલને લાવીશ આ ઘરમાં પાછી. પાયલ, જા તું તારું બેગ તૈયાર કરી લે, હું તને તારા પપ્પાના ઘરે મૂકી જાઉં. હા તો જવા દે ને આ કાર્ડ મૂકીને. મારે કઈ જરૂર નથી કાર્ડ મૂકીની. પાયલ, તું આમ રડીશ નહીં. અને હા, મારી વાતનું ખોટું નહીં લગાડતી. મેં જે કંઈ પણ કર્યું છે એ બધું બરોબર જ કર્યું છે. કારણ કે જ્યાં સુધી તું આ ઘરમાં હોઈશ ને ત્યાં સુધી એ લોકોને તારી કદર નહીં થાય. હા દેવાંગ, હું જાણું છું મમ્મીના આ વર્તનને કારણે કોઈ પણ છોકરી આ ઘરમાં આવશે ને તો એ સહન નહીં કરી શકે. પાયલ, તું 2-3 મહિના તારા પપ્પાને ત્યાં જતી રહીશ ને તો જ આ લોકોને તારી કદર થશે. અને હા, જેવી તું આ ઘરમાંથી જઈશ ને એટલે તરત જ રાહુલ પેલી છોકરી જોડે લગ્ન કરવાનો છે. અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી એ છોકરી મમ્મીની એક પણ વાતને સહન નહીં કરી લે. ના દેવાંગ, હું મમ્મીને નથી ગમતી ને એટલે મારી સાથે આવું વર્તન કરે છે, પણ રાહુલભાઈની વહુ આવશે ને એને મમ્મી સાચવશે, એની સાથે આવું વર્તન નહીં કરે. એ છોકરી તો શહેરની અને હાઈફાઈ કુટુંબની છોકરી છે, અને ઉપરથી એ છોકરી જોબ પણ કરે છે. એટલે મમ્મીનો એક પણ શબ્દ ક્યારેય સહન નહીં કરે. અને
ઘરના કામકાજ તો એ ક્યારેય નહીં કરે. જો પાયલ, તું સંસ્કારી અને લાગણીના ભાવવાળી છોકરી છે એટલે આટલું બધું સહન કરીને આ ઘરમાં રહી છે. બાકી પેલી છોકરી તો આમાંનું કંઈ જ નહીં કરી શકે. હા સારું. પાયલ, જો તું મારી વાત માનીને 2-3 મહિના તારા પપ્પાને ત્યાં જતી રહે અને એવું લાગશે ને તો હું તને પાછો તેડવા આવતો રહીશ. તું મારી ઉપર વિશ્વાસ રાખજે. હા દેવાંગ, મને તમારા પર વિશ્વાસ છે. તમે જેવું કહેશો ને એવું કરવા માટે હું તૈયાર છું. ચાલો મૂકી જાઓ મને મારા પપ્પાના ઘરે. મમ્મી, જઈએ છીએ અમે. ચાલ પાયલ. કોણ જાણે કયા ચોઘડિયામાં મારા ઘરમાં પગ મૂક્યો હતો. હેરાન કરી નાખી મને.